નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું છું આપની સાથે કુમાર બારોટ। નજર કરીએ આજના કેટલાક સમાચારો પર। તો તળાજા તાલુકાના મણાર ગામે બનેલા ગંભીર બનાવને લઈને આજે વિવિધ આગેવાનોની એક બેઠક મળી હતી, જેમાં કાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે ગત તારીખ 27ના રોજ બાળકનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બાળકના અમુક અવશેષો મળી આવ્યા હતા, પરંતુ આ બાળકનું ખરેખર શું થયું છે તે બાબતની આજ દિન સુધી કોઈ ચોક્કસ પ્રકારની કડી નથી મળી, જેને લઈને ઘટનાનું રહસ્ય હજુ પણ યથાવત છે। ત્યારે આજે વિવિધ આગેવાનોની બેઠક મળી હતી અને આ ચકચારી ઘટનામાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને સત્ય અને ખરી હકીકત સામે લાવવામાં આવે જેવી વિવિધ બાબતોને લઈને ભાવનગર જિલ્લા કલેક્ટરને આવતીકાલે એટલે કે 7 ઓક્ટોબરને શનિવારના રોજ આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને દરેક સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહેશે। સંમેલન કરી જિગ્નેશભાઈ મેવાણી કે પોલીસમાં તો બીજા ધારાસભ્યો અહીંયા આવે, પણ અમારી શરત એ છે કે જિગ્નેશભાઈ આવશે એટલે સરકાર સતર્ક થઈ જશે। સરકાર તરત એ લોકો તમારા ધારાસભ્યો મોકલશે અહીંયા, ભાઈ સમાધાન કરો, જિગ્નેશભાઈ અહીંયા ન આવવા જોઈએ તો ફરિયાદનો ટાઈમે એ લોકોનું કામ તમે બોલાવો છો એવું કહે છે। આજે 12 દિવસ થયા પોલીસ રાતે 2 વાગે સિહોરની અંદર 3000 મોબાઈલ ટ્રેસ કર્યા, એમાં 100 મોબાઈલ શંકામાં લાગ્યા, અમારી 3 મોબાઈલ વાળા પકડ્યા, તરત આરોપી પકડાઈ ગયા 1 મહિના। એમાં આપને ન્યાય મળે તે માટે થઈને સમસ્ત કોળી સમાજના ધારાસભ્યો, દલિત સમાજના ધારાસભ્યો, SC/ST સેલના આપણા કોઈ પણ ધારાસભ્યો આવતો હોય કે માઇનોરિટી સેલના પણ જે કોઈ કોંગ્રેસ કે ભાજપના ધારાસભ્યો આવતો હોય તો એને મુલાકાત કે ટેલિફોનિક વાત કરી એને પણ ધરણા ઉપર કાલે હું ગયો ગાંધી જિગ્નેશભાઈ મળ્યો, મને આપણે સંમેલન કરી જિગ્નેશભાઈ મેવાણી કે પોલીસમાં તો બીજા ધારાસભ્યો અહીંયા આવે, પણ અમારી શરત એ છે કે જિગ્નેશભાઈ આવશે એટલે સરકાર સતર્ક થઈ જશે। સરકાર તરત એ લોકો તમારા ધારાસભ્યો મોકલશે અહીંયા, ભાઈ સમાધાન કરો, જિગ્નેશભાઈ અહીંયા ન આવવા જોઈએ તો ફરિયાદનો ટાઈમે એ લોકોનું કામ તમે બોલાવો છો એવું કહે છે। માજીભાઈ સરવૈયા, સહકન્વીનર, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ। આજે મણાર ગામે 10 દિવસ પહેલા જય મકવાણા નામના એક 5 વર્ષના કુમળીના છોકરા, કોળી સમાજના છોકરાઓનું એક અપમૃત્યુ થયું। બાળક નિશાળેથી આવતું હોય અને વચ્ચેથી દાદા હારે હોય, એમાંથી ઓસિંદાનું ગુમ થાય અને 2 દિવસ પછી એના અવશેષો મળે। એ અવશેષોમાં એના શર્ટ એ આખો હોય, એના બટન ખુલ્લા હોય, પેન્ટના બટન ખુલ્લા હોય, તો આ એક સાબિતી છે એના પિતાને, એના વાલીને એવી શંકા છે કે મારા દીકરાની હત્યા થઈ હોય। આજે 15 દિવસ થયા, પોલીસના કાન ખુલતા નથી અને આમાં ખરેખર ઉચ્ચતરીય નિષ્ઠાવાન અધિકારી દ્વારા CID તપાસ થાય અને આમાં 302 ગુનો દાખલ થાય। આ બાબતે મેં જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડાને એક લેખિત રજૂઆત કરી છે કે જો તાત્કાલિક 302 દાખલ નહીં થાય તો કોળી સમાજ સાથે, આ પરિવાર સાથે હું સંવેદના સાથે છું અને જિગ્નેશભાઈ મેવાણી રાષ્ટ્રીય અધિકાર મંચના અમારા કન્વીનર છે અને MLA છે, એમની સાથે અમે રાખી આ તમારા આંદોલનમાં આ બાળકના ન્યાય માટે અમે પણ સર્વે બધા લોકો સાથે છીએ, એની હું બાંહેધરી આપું છું। કલેક્ટરને રજૂઆત કરવા છતાં આપના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી શું આપને? કલેક્ટરને રજૂઆત કરવા છતાં જો નિરાકરણ નહીં આવે તો આ પરિવાર જો ઈચ્છે કે અમારે આંદોલન કરવું છે તો સંપૂર્ણ દલિત સમાજનો અમારો પોતાનો સહકાર રહેશે કે એ લોકો જે જેલમાં જાય તો અમે જેલમાં જવાની અમારી તૈયારી છે। નરેન્દ્રભાઈ, જે મણાર ગામના બાળકને હજી રહસ્ય ઘૂંટાતું જાય છે, જેનો કોઈ હજી આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યારે હવે આ બાબતે આપનું શું કહેવું છે? જય મકવાણા નામનું 5 વર્ષનું બાળક ગત તારીખ 27/9/2023 સવારના 10:30 પછી ગુમ થયેલ હતું। ત્યારે 24 કલાક સુધી આજુબાજુના 500 મીટર 600 મીટરના એરિયાની અંદર તપાસ કરતા હોય પણ છતાં ત્યાં કોઈ બાળકની શરીરની કે કોઈ વસ્તુની સુધાર નથી મળતી। જ્યારે 28 તારીખના અચાનક જ તે 2:30 વાગ્યા પછી બપોરના સમયે ગુરુવારના દિવસે જુદી જુદી દિશાની અંદર હાથનું કાંડું, માથાનો ભાગ, કપડા, દફતર આવું અચાનક જ મળી આવે છે। જ્યારે 24 કલાકની અંદર આ આજુબાજુના મણાર ગામની આજુબાજુના ઘણા લોકોએ તપાસ કરી છતાં શંકા એ છે કે
બધાએ તપાસ કરતા ત્યારે આ વસ્તુ મળી નથી આવી અને બીજા દિવસે અચાનક જ આ જુદી જુદી દિશામાં આ વસ્તુ ફેંકાણી અને જોઈએ તો કપડાં જે ખોલેલા હોય એ રીતની દિશામાં હતા. કોઈ ફાટેલા હોય, જનાવરે કોઈ ખાધું હોય તો ફાટ્યા હોય કે કોઈ નિશાન પણ હોઈ શકે, પણ એવી કોઈ કપડાની ઉપર નિશાની દેખાતી નથી. કપડાં ખોલેલા હોય એવું દેખાય છે. અને જ્યારે નરભક્ષી કોઈ પણ હોય એને આ બાળકને ફાડી ખાધું હોય કોઈ જનાવરે, તો જોઈએ એમ આંતરના ભાગ છે, પગ છે કે કોઈ પણ વસ્તુનો અવશેષો એના જે આજ સુધી નથી મળ્યા, તો એની માટે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તેના માટે પોલીસને જાગૃતતા લાવવી જોઈએ અને એક એક વસ્તુનો આઈનો ખુલાસો કરવો જોઈએ કે આજુબાજુમાં આ અલંગની અંદર બહારના પ્રદેશ ગુજરાત સિવાયના અનેક લોકો રહેતા હોય, તે તાંત્રિક વિદ્યાઓ જાણતા હોય, આવા બાળકની નરાધમ કૃત્ય પણ કરી શક્યું હોય, આવા શંકા છે. આવી શંકા અમારા સમાજને છે, અમારા આગેવાનો અમને છે કે આવું રીતનું કોઈ દિવસ બનતું હોતું નથી. તે પણ બધી પોલીસ પ્રશાસન, અન્ય કોઈ બધા પણ ડોક્ટર પણ માને છે કે આ રીતનું હોતું નથી. તો આ એક માત્ર ને માત્ર હત્યા થઈ હોય તેવું શંકા તરફ જઈ રહ્યું છે. અને તાંત્રિક વિદ્યા કે કોઈ બાળકને કોઈ પણ આજુબાજુના એરિયામાં શોખ મૂકતા હોય, શોખ લાગ્યો હોય, પછી કોઈ જનાવર ખાધું, આ રીતની દિશામાં કોઈ તપાસ આજ સુધી થઈ નથી.